સૌરાષ્ટ્રથી સુરતના વતનની વાતમાં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે। ધારાસભ્યોના રાજીનામા કારણે ગુજરાતમાં કુલ 6 બેઠકો ખાલી પડી હતી। ચૂંટણી પંચે વિસાવદર બેઠક સિવાયની તમામ બેઠકો પર ચૂંટણી જાહેર કરી। ભાજપના 5 ઉમેદવારોમાંથી 4 કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્યો છે, જેમને રાજીનામા આપીને પાર્ટીમાં જોડાયા હતા। આ ઉપરાંત વડોદરાના વાઘોડિયામાંથી અપક્ષ તરીકે જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નામ પણ સામેલ છે। ભાજપે વિજાપુરમાંથી ચતુરસિંહ ચાવડા, પોરબંદરમાંથી અર્જુનભાઈ મોઢવાડિયા, માણાવદરમાંથી અરવિંદભાઈ લાડાણી, ખંભાતમાંથી ચિરાગકુમાર પટેલ અને વાઘોડિયામાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે। જણાવી દઈએ કે વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જંગી જીત મેળવી હતી। અર્જુન મોઢવાડિયા 2022ની ચૂંટણીમાં પોરબંદરમાંથી ચૂંટાયા હતા। વિધાનસભાની સદસ્યતા છોડીને તેમણે કોંગ્રેસ સાથેનો 40 વર્ષનો નાતો તોડ્યો છે, જ્યારે ભાજપે વિજાપુરની પેટા ચૂંટણી 3 વખત ધારાસભ્ય સીજે ચાવડાને પણ ઉમેદવાર બનાવ્યા છે। ચાવડા પહેલા 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી જીતેલા અને ત્યારબાદ ધારાસભ્ય બન્યા હતા। જૂનાગઢના માણાવદરની પેટા ચૂંટણી માટે ભાજપે પ્રથમ વખત ધારાસભ્ય અરવિંદ લાડાણીને ટિકિટ આપી છે। ગુજરાત વિધાનસભામાં ચૂંટણી 2022માં અરવિંદ લાડાણીએ બીજેપીના જવાહર ચાવડાને હરાવ્યા હતા। ખંભાતની પેટા ચૂંટણી માટે ભાજપે ચિરાગ પટેલને મેદાનમાં ઉતાર્યા છે। ચિરાગ પટેલ 2022ની ચૂંટણીમાં ખંભાત બેઠક પરથી ભાજપના વર્તમાન ધારાસભ્યને હરાવ્યા હતા। તો સુરતમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાતનો મામલો સામે આવ્યો છે, જેમાં કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીએ આપઘાત કર્યો છે। આપઘાત મામલે નવો વળાંક સામે આવ્યો છે, જેમાં સાથી કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે, જેમાં બંને વચ્ચે શારીરિક સંબંધ પણ હતા તેવું સામે આવ્યું છે। જેને લઈને પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને મહિલા કોન્સ્ટેબલના પરિવારજનોએ મહિલાના પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી છે। જે મરણ જનાર બેન છે એના ફ્રેન્ડ સર્કલમાંથી એ લોકોને એવી માહિતી મળેલી હતી કે મરણ જનારને જોડે કામ કરતા પ્રશાંત સીતારામ ભોએ એ બંને લોકો સિંગણપુર પોલીસ સ્ટેશનમાં સાથે નોકરી કરતા હતા। એ વખતે એ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધ વખતે આ લોકો વચ્ચે શારીરિક સંબંધ પણ રહેલો હતો અને આ લગ્નના નહીં થકવાના કારણે આ બેને સુસાઇડ કરેલું છે। એટલે ગઈકાલે એમના મરણ જનારના મધર છે માનુબેન મહેન્દ્રભાઈ ચૌધરી દ્વારા એક સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપવામાં આવેલી છે। ગુજરાતમાં હવે આકરી ગરમીના એંધાણ જોવા મળી રહ્યા છે। ગરમી સહન કરવા હવે તૈયાર થઈ જવું પડશે। આગામી દિવસોમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો નોંધાશે। માર્ચના અંત સુધીમાં તાપમાનનો પારો વધીને 40 ડિગ્રીને પાર થઈ જશે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ રાજ્યમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળશે। ગુજરાતમાં મોટાભાગે હીટવેવના વિસ્તારોમાં તાપમાન 39 થી 40 ડિગ્રી રહેવાની શક્યતા છે। કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને અમરેલીમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો વાત કરીએ રાજકોટની। રાજકોટમાં જાહેરમાં વિદ્યાર્થીઓની છેડતી થતી હોવાની ઘટના સામે આવી હતી। મવડીમાં બાપા સીતારામ ચોક નજીકના શાળાએ જતી વિદ્યાર્થીઓની છેડતી ઘટના સામે આવી, ત્યારે છેડતી કરનારને મહિલાઓએ પાઠ ભણાવ્યો છે। પોલીસ બોલાવીને તેમને શખ્સને પોલીસને સોંપ્યો હતો, ત્યારે પોલીસ દ્વારા શખ્સની અટકાયત કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો જે રીતે મહિલાઓ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે, તેની અંદર ખાસ કરીને તમામને પકડી અને પોલીસ હવાલે કરાયા છે। મહત્વપૂર્ણ ઘટના કે જેની અંદર મહિલાઓ દ્વારા છેડતી કરનારાઓને પાઠ ભણાવવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસને હવાલે કરવામાં આવ્યા છે। શાળાએ જતી વિદ્યાર્થીનીઓની છેડતી કરનાર શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે। રાજકોટમાં આવારા તત્વોને કહી શકાય કે જે અસામાજિક તત્વોનો આતંક છે તે દિવસે ને દિવસે ક્યાંક વધી રહ્યો છે। એનો જ એક તાજો દાખલો છે તે આજરોજ જોવા મળ્યો અને ખાસ તો
સ્થાનિક લોકોએ આ આવારા તત્વોને કઈ રીતે ક્યાંક સામા થઈને પોલીસ સામે રજૂ કરે છે, આવો પણ એક દાખલો છે તે આજરોજ ક્યાંક પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના જ મવડી વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક નજીક આજરોજ એક એવો જે બનાવ છે તે સામે આવ્યો. લાંબા સમયથી એક અસામાજિક તત્વો, એક આવારા તત્વો છે, વિદ્યાર્થીઓને સાથે પજવણી કરતો અને ખાસ તો વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરતો આ પ્રકારનો કિસ્સો વારંવાર આવતા કહી શકાય કે આજરોજ વિદ્યાર્થીનીના માતા પિતાએ આજે તે જે અસામાજિક તત્વોને મેથી પાક ચખાડ્યો. આ સાથે પોલીસને પણ ત્યાં બોલાવી અને ત્યાં તેની અટકાયત કરવામાં આવી. ચોક્કસથી આ પ્રકારનો જે દાખલા વારંવાર ક્યાંક બનતા હોય છે, અનેક વિસ્તારમાં આવા જ્યારે દાખલા બનતા હોય છે ત્યારે લોકો ખુદ જાગૃત થઈ સ્વયંભૂ આ પ્રકારનો જે રોષ છે તે પ્રગટ કરતા હોય છે. ત્યારે વધુ એક દાખલો છે તે રાજકોટના મવડી વિસ્તારમાંથી ક્યાંક પ્રકાશમાં આવ્યો છે. ખાસ તો આ જે યુવક હતો તે લાંબા સમયથી ક્યાંક વિદ્યાર્થીઓની પજવણી કરતો હતો, તેમની સાથે છેડતી કરતો હતો અને તેની જાણ ક્યાંક તેમના માતા પિતાને લાગતા જ આજરોજ યુવકને ક્યાંક મારવામાં આવ્યો. માતા પિતા દ્વારા કહી શકાય કે ઉગ્ર એક આક્રોશ છે તે ક્યાંક પોલીસ સમક્ષ વ્યક્ત પણ કરવામાં આવ્યો. આ સાથે પોલીસે તે યુવકની અટકાયત કરી. ચોક્કસથી હવે પોલીસ ક્યાંક આને લઈને કાર્યવાહી કરશે, કારણ કે લાંબા સમયથી અનેક જગ્યાએથી આ પ્રકારની ફરિયાદો ક્યાંક રાજકોટમાંથી મળતી હતી. ત્યારબાદ આજરોજ જનતા ક્યાંક જાગૃત થઈ અને જે કાયદો છે તે ક્યાંક હાથમાં લઈ અને આવા તત્વો સામે એક મોરચો માંડ્યો. જી. જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં નવો રસ્તો બનાવવા માટે જૂનો રસ્તો તોડવા માટે આવી રહ્યો છે, જેને લઈને પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ થયું હતું. વહેલી સવારે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થવાની સાથે જ પાણીનો ફુવારો છૂટ્યો હતો. પાણીનો ફુવારો છૂટતા આજુબાજુના પાણી થઈ ગયું અને ઉનાળામાં પણ ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા. પાણી ભરવાને કારણે રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઉપરાંત રસ્તાઓ ખોદી નાખતા વાહન ચલાવવું પણ ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. જેમાં 15 દિવસમાં આ બીજી વખત આ વિસ્તારમાં કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે અને પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. જી ચોક્કસ કે જુનાગઢ શહેરના જે જોશીપરા વિસ્તાર છે કે જ્યાં સરદારપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા બનાવવાની કામગીરી ચાલે છે. જૂના રસ્તા જે ખોદવામાં આવ્યા છે, તોડી નાખવામાં આવ્યા છે અને નવા રસ્તા અને ગટરના જે કામો છે તે કરવામાં આવી રહ્યા છે. જે દરમિયાન પાણીની પાઇપલાઇનમાં છે તે 3 દિવસ પહેલા ભંગાણ થયું હતું. આ ભંગાણ થતાં જ ત્યાં પાણીનો વેડફાટ થયો હતો અને તે દિવસે પણ તંત્ર દ્વારા જે રીતે ટીમો છે તેમના દ્વારા ત્યાં આ પાણીની પાઇપલાઇનની કામગીરી રિપેરિંગની કરવામાં આવી હતી, પરંતુ આજે વહેલી સવારે ફરીથી જે રીતે પાણીની પાઇપલાઇન છે તેમાં ભંગાણ થયું અને ઉચ્ચ સુધી ફુવારા છે તે ઉડ્યા હતા. હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. વહેલી સવારના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં પાણીનો ફુવારો ઉડતા જે સ્થાનિક જે વિસ્તાર છે ત્યાં પાણી આખો વિસ્તાર થઈ ગયો હતો ને જાણે ચોમાસામાં જે દ્રશ્યો સર્જાતા હોય છે તેવા દ્રશ્યો ભર ઉનાળે સર્જાયા હતા. પાણીનો વેડફાટ થતા બીજી સમસ્યા સામે આવી છે કે જે સ્થાનિક લોકોને પાણી મળતું હોય છે તે ઉનાળાની ઋતુ શરૂ થતા એકાત્રે અથવા તો 2 દિવસે પાણી મળતું હોય છે અને જેને લઈને જો પાણીનો વેડફાટ થયો છે અને જેને લઈને લોકોને પણ પાણી આપવા માટે મુશ્કેલીનો સામનો છે તે તંત્ર દ્વારા કરવામાં આવશે. ખાસ કરીને તંત્ર દ્વારા જે પાણી નું વિતરણ કરવામાં આવતું હોય છે અને તે દરમિયાન આજે વહેલી સવારની ઘટના છે કે જ્યાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. તો આ તંત્ર અને સત્તાધીશો દ્વારા કહેવું છે કે આગામી દિવસોમાં ચાલી રહી છે. એક બાજુ રસ્તા બનાવવાની કામગીરી તો બીજી તરફ ડ્રેનેજમાં પણ ડેમેજ થયું છે અને તેને પણ રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે. એટલા માટે ટૂંક જ સમયમાં આ પાણીની લાઇનનું છે તે રિપેરિંગ કરવામાં આવશે અને હવે આગામી સમયમાં આ રીતના પાણીનો વેડફાટ નહીં થાય તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે. કે બીજી તરફ વિપક્ષ દ્વારા આક્ષેપો કરાયા છે કે તંત્રની નબળી અને ગુણવત્તા વગરની કામગીરી છે તેનો દાખલો છે તે સામે આવ્યો છે. એટલે તંત્રના જે કર્મચારીઓ છે તે કામ કરતા હોય છે પરંતુ ધ્યાન રાખીને કામ નથી કરતા અને જેના લીધે આ સમસ્યાનો સામનો સ્થાનિક લોકોને કરવો પડી રહ્યો છે. આ 2 વાર પાણીની લાઈન છે તે આ સરદારપરા પાસે આવેલા કન્યા છાત્રાલય સામે આ પાણીના ફુવારા છૂટ્યા છે. આજે વહેલી સવારે પણ ફુવારા છૂટ્યા હતા પાણીના ને સ્થાનિક લોકોને ચાલવામાં પણ વાહન ચલાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ચોમાસામાં જે રીતે પાણી વિસ્તારમાં ભરાતા હોય છે તે જ રીતના દ્રશ્યો સર્જાયા હતા.
જ્યારે હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા હવે જે પાણીની પાઇપલાઇનનું રિપેરિંગ કરાશે તેમાં ભંગાણ નથી થતું ને તેવા પણ સવાલો છે તે ઉઠવા પામ્યા છે. જી વાત કરીએ સુરતની. સુરતમાં સિંગણપોર પોલીસે બોગસ માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ અને અન્ય પ્રમાણપત્રો બનાવનારા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે 137 બોગસ સર્ટિફિકેટ ઝડપી પાડી એક ઇસમની ધરપકડ કરી છે. ત્યારે આ ગુનામાં પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ગ્રાહકો પાસેથી ઓર્ડર લઈ અને રૂપિયા નક્કી કરી દિલ્હી અને હરિયાણામાંથી બોગસ ડિગ્રી બનાવતો હતો. તેથી પોલીસે સૌપ્રથમ નિલેશને ત્યાં રેડ કરી તેમની પાસે રહેલી બોગસ ડિગ્રીઓ જપ્ત કરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે અને સાથે જ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તો આ એક સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ લેવલે એજન્ટ્સનું આખું એક સિન્ડિકેટ છે અને આના જે માસ્ટર માઇન્ડ છે એ લોકો દિલ્હીમાં અને હરિયાણામાં બેઠેલા છે, જેના માટે અમારી સિંગણપુરની ટીમ અત્યારે દિલ્હી અને હરિયાણાની અંદર રેડો કરી રહેલી છે અને આ માણસોને અટક કરવામાં આવશે. અત્યાર સુધી ટોટલ 217 જેટલી ડિગ્રી અને સર્ટિફિકેટ્સ સિંગણપુર પોલીસ દ્વારા જમા કરવામાં આવેલા છે. સુરતના સિંગણપુરમાં બોગસ માર્કશીટનો મામલો સામે આવ્યો છે, જેમાં વધુ એક આરોપી જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે. જોઈ શકાય છે જે પ્રકારે પોલીસ જાપ્તા મોભેલો જે વ્યક્તિ છે તે વ્યક્તિનું નામ છે રાહુલ સૈની અને આ રાહુલ સૈનીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું કહી શકાય કે સૌપ્રથમ સુરતમાં જે પ્રકારે નિલેશ જે છે તે ઝડપાયો હતો. આ નિલેશ અલગ અલગ બોગસ માર્કશીટ સાથે ઝડપાયો હતો અને આ નિલેશની પૂછપરછ કરતા તે દિલ્હી ખાતે આ ડુપ્લિકેટ માર્કશીટ જે છે તે બનાવતો હતો. અત્યાર સુધી એક બાદ એક એમ કુલ 4 આરોપી જે છે તેમની ધરપકડ થઈ ચૂકી છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ ડુપ્લિકેટ માર્કશીટ થકી લાખો રૂપિયા લઈ અને આ સમગ્ર કૌભાંડ જે છે તે આચરવામાં આવતું હતું. અલગ અલગ જગ્યાએ જે પ્રકારે વિદેશમાં અભ્યાસ કરવા જતા જે વિદ્યાર્થીઓ હોય છે તેમને બોગસ માર્કશીટ બનાવી દેવામાં આવતી હતી. સાથે સાથે અન્ય લોકો જે છે તે નોકરી માટે પણ ક્યાંક ને ક્યાંક આ બોગસ માર્કશીટ છે તેનો ઉપયોગ કરતા હતા. અત્યાર સુધીમાં પોલીસે ધીમે ધીમે તપાસ દરમિયાન 4 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાહુલ સૈની જે છે તેમની દિલ્હી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. કહી શકાય કે આ સમગ્ર જે રેકેટ છે તે દેશવ્યાપી છે અને તેમના કૌભાંડનો જે છે કહી શકાય કે ધીમે ધીમે પર્દાફાશ થઈ રહ્યો છે. કારણ કે જે પ્રકારે આ દેશવ્યાપી જે કૌભાંડ ચાલી રહ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક પોલીસને પણ શંકા છે કે આ આંતરરાજ્ય જે આ ગેંગ છે અને દેશવ્યાપી આ કૌભાંડ ચાલી રહ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક વિદેશમાં પણ સાંઠગાંઠ હોય તેવું લાગી રહ્યું છે. એ બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. કારણ કે જે પ્રકારે અહીંથી બોગસ માર્કશીટ બનાવી અને ઘણા વિદ્યાર્થીઓ છે તે વિદેશમાં પણ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આ વિદેશમાં જે પ્રકારે તેમને અભ્યાસ કરવા દરમિયાન આ યુનિવર્સિટી જે છે તેમણે કઈ રીતે મંજૂરી આપી, કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર કઈ રીતે આ સમગ્ર મંજૂરી જે છે આપવામાં આવે છે તે બાબતની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ પોલીસ જે છે તે ધીમે ધીમે આ સમગ્ર મામલે એક બાદ એક એમ આરોપીની ધરપકડ કરી રહી છે અને સમગ્ર મામલે જે છે તે મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. કેમેરામેન કેસી વાઘા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો અમરેલીના જાફરાબાદમાં મકાનની દિવાલ ધરાશયી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે, જેમાં દિવાલ ધરાશયી થતાં એક વ્યક્તિનું મોત અને 3થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. એક આધેડ ચા પીતા હતા તે દરમિયાનમાં દિવાલ પડતા મોત નીપજ્યું હતું. ત્યારે ફાયર અને પોલીસનો કાફલો દોડી આવ્યો અને આ બંધ SBI બેંકનું મકાન જર્જરિત હોવાના કારણે આ સામે આવ્યું હોવાની ઘટના બની છે. વાત કરીએ સુરતની. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામેથી 11 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. 5 દિવસ અગાઉ બાળકી પોતાના ફળિયામાંથી ગુમ થઈ હતી. બાળકીનું દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરનાર 2 અનાથધમોની પોલીસે ધરપકડ કરી છે. બાળકી રહે એ જ સોસાયટીમાં રહેતા 2 યુવાનોએ કૃત્ય કર્યા હોવાનું સામે આવ્યું અને ત્યારબાદ પોલીસે ધરપકડની કાર્યવાહી હાથ ધરી અને બંને આરોપીઓને ઝડપી પડ્યા છે. અને 600થી વધુ ઘરોનું સર્ચ ઓપરેશન કર્યા પછી 2 શકમંદ ઈસમો ને લાવી પૂછપરછ કરતા અને એમણે આ પ્રકારનું જધન્ય કૃત્ય કરેલાનું કબૂલ કરેલ છે. જેમાં આરોપી એક દીપક શિવદર્શન કોરી, જેની 23 વર્ષ ઉંમર છે, અહીં મજૂરીનું કામ કરે છે અને હાલ તાતીથૈયામાં એ જ શિવદર્શન સોસાયટીમાં મરણ જનાર બાળકીની જ બિલ્ડિંગમાં 39 નંબરના રૂમમાં રહે છે, જેનું મૂળ વતન રુસ્તમપુરા, રાયબરેલી, ઉત્તર પ્રદેશ છે. બીજો આરોપી અનુજ સુમન પાસવાન, એની ઉંમર પણ 23 વર્ષ છે, એ પણ શિવદર્શન સોસાયટીમાં એ જ સોસાયટીમાં રહે છે અને મૂળ વતન પલામુ, ઝારખંડનો રહેવાસી છે.
સુરતમાં જે પ્રમાણે દિન પ્રતિદિન ગુનાખોરી વધી રહી છે ત્યારે વાત કરીએ તાતી થયાની તો તાતી થયામાં 18 તારીખે જે માસૂમ બાળકીનું રેપ વિથ મર્ડરની ઘટના બની હતી તેમાં ખુલાસો થયો છે. જે ચોક્કસથી જે પ્રમાણે 18 તારીખે માસૂમ બાળકી જે છે તે ગુમ થઈ હતી અને 5 દિવસ સુધી સતત પોલીસે તેને શોધખોળ કરવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ અફસોસની વાત એ રહી કે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી 15 જેટલી ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમાં 600થી વધારે ઘરો પોલીસે ખંખોળી કાઢ્યા હતા. ત્યારબાદ બે શકમંદો પોલીસને હાથે લાગ્યા હતા અને તેની સઘન પૂછપરછ કરતા તેઓ દ્વારા કબૂલવામાં આવ્યું હતું અને તેઓએ જ બાળકી ઉપર રેપ કરી અને પકડાઈ જવાની બીકે બાળકીનું મર્ડર કર્યું હતું. ત્યારે હાલ તો જે પ્રમાણે દિન પ્રતિદિન આવી રીતે ગુનાખોરી વધી રહી છે અને તેનો ભોગ માસૂમ બાળકો બની રહ્યા છે, ત્યારે આ બાબતે જો પોલીસ જે છે તો કડક નહીં બને તો ક્યાંક ને ક્યાંક વધુ સ્વરૂપ ગુનાખોરીનું વધતું જોવા મળશે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના અલથાણામાં ધૂળેટી રમીને નહેરમાં નહાવા પડેલા યુવાન તણાઈ ગયા છે. શિવમ નામનો યુવાન કેનાલમાં ડૂબ્યો અને ત્યારે મિત્રને બચાવવા માટે અંકિત પણ નહેરમાં પડ્યો, જે બાદ બંને મિત્રો નહેરમાં ડૂબવા લાગ્યા હતા. અંકિતને મહિલાઓએ સાડીનો છેડો નાખી બચાવી લીધો, પરંતુ શિવમ નહેરના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો. ત્યારે કામરેજ ફાયર વિભાગ દ્વારા તેને શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. ભાવનગરમાં વૃદ્ધ પર જીવલેણ હુમલો કરાયો છે, જેમાં વૈશાલી સિનેમા પાસે મોડી રાત્રે પૈસાની ઉઘરાણીમાં વૃદ્ધ પર હુમલો થયો છે. આ હુમલામાં રાજન નામના વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા છે, જે બાદ ઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ભાવનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ કાર્યવાહી તેજ કરી છે. જી ચોક્કસ ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવા દ્રશ્ય અવારનવાર સામે આવે છે. ત્યારે ભાવનગર શહેરમાં જે વૈશાલી ટોકીજ વિસ્તાર એટલે કે કપરા વિસ્તાર જે કહી શકાય, ગંગાજળિયા પોલીસ સ્ટેશન નીચે આવતો આ વિસ્તાર છે. ત્યાં આગળ જે ઉઘરાણી કરવા બાબત નજીવી બાબતે ભરત નામના વ્યક્તિએ જે વૃદ્ધ છે તેની ઉપર હુમલો કર્યો હતો અને ઇજાગ્રસ્તને તાત્કાલિક ભાવનગર સૌથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે તમામ વિગત જે રીતના મળી છે તેમાં જે વ્યક્તિ છે વયવૃદ્ધ વ્યક્તિ તે અગાઉ કોઈ ચાની કેન્ટીન એટલે કે ચાની દુકાન ધરાવતો હતો અને આ દુકાન જ્યારે ધરાવતો હતો ત્યારે ઉધારીમાં ભરત નામના વ્યક્તિને સામાન કે અથવા ચાની વસ્તુઓ જે છે તે તેને આપી હતી. લાંબા સમયની પૈસાની જે બાકી છે તે નીકળતા ભરત પાસે ગઈકાલે રાત્રે દરમિયાન આ વૃદ્ધ વ્યક્તિએ પૈસાની માંગણી કરી હતી, પરંતુ પૈસા ન આપવાની જગ્યાએ ઉલટા ચોર કોટવાલ કો ડાકે તેની જેમ ભરતભાઈ એ જે વૃદ્ધ છે તેની ઉપર હુમલો કરી દીધો હતો. પરંતુ સવાલ એ છે કે આવા અસામાજિક તત્વો છે તે પોલીસના કોઈ પણ ડર વગર આ રીતના હુમલાઓ અવારનવાર કરતા રહી છે. તાજેતરમાં જ આ રીતના એક હુમલો ભાવનગર શહેરના કુંભારવાડામાં થયો હતો. ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ થયો હતો. ત્યારે ફરી વખત આજે પણ પાછો આવો હુમલો એક સામે આવ્યો છે. કહી શકાય કે ભાવનગર શહેરમાં દરરોજ ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વો પોલીસના ડર રાખ્યા વગર હથિયારો સાથે ઘૂમતા હોય છે અને જે નિર્દોષ લોકો હોય છે તેની ઉપર ઘા પણ કરતા હોય છે. પરંતુ પોલીસ તંત્રની જે કહી શકાય કે પેટ્રોલિંગની જે ગાડીઓ પીસીઆર છે તે ફરવી જોઈએ તેની ઉપર પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠે છે. લોકોનું કહેવું છે કે પોલીસના જે રાઉન્ડ હોય છે, પેટ્રોલિંગ હોય છે તે ન થવાના કારણે આવી ઘટનાઓ છે તે વધી રહી છે. કારણ કે જે ઘટના બની છે તેની અંદર પણ જાહેર રસ્તા ઉપર એક વૃદ્ધ ઉપર હુમલો થવામાં આવ્યો છે. સદનસીબે વૃદ્ધ તો બચી ગયા છે, પરંતુ જે રીતના વૃદ્ધ ઉપર હુમલો થયો છે તેને લઈને ચોક્કસપણે સ્થાનિક લોકોની અંદર રોષ જોવા મળે છે કે ભાવનગર શહેરની અંદર પોલીસને અને કાયદાનો ડર કોઈને હવે રહ્યો નથી. કારણ કે અવારનવાર આ રીતના નિર્દોષ લોકો ઉપર હુમલા થવાના બનાવો છે તે દિવસે ને દિવસે વધતા જાય છે. જી તો સુરેન્દ્રનગરના ચોટીલા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના આપાગીગાના ઓટલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સાથે બની છે, જેમાં એમ્બ્યુલન્સ ચોટીલામાંથી રાજકોટ તરફ જઈ રહી હતી. આ ઘટનામાં એમ્બ્યુલન્સના ચાલક અને 2 મહિલા સહિત 3ના મોત થયા છે. ત્યારે આ મામલે પોલીસે તપાસ કાર્યવાહી તેજ કરી છે.
તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે સુરતથી. સુરતના માંડવી ડેમમાં યુવક ડૂબ્યાના સમાચાર સામે આવ્યો છે. માંડવીના લાખી ડેમમાં યુવક ડૂબ્યાના સમાચાર. યતીન ચૌધરી માછીમારી કરવા ગયો હતો અને તે દરમિયાનમાં તે પાણીમાં ડૂબ્યા હોવાના સમાચાર સામે આવ્યો છે. સઠવાવ ગામનો યુવક માછીમારી કરવા ગયો હતો અને તે દરમિયાનમાં આ ઘટનાએ આકાર લીધો. માંડવી ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું છે અને યુવકને શોધવા માટેની કવાયત શરૂ કરી છે. માંડવી ફાયર દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, જેમાં માંડવીમાં જે રીતે તે માછીમારી કરવા ગયો અને યતીન ચૌધરી માછીમારી કરવા સમયે પાણીમાં ડૂબી ગયો હોવાના સમાચાર સામે આવ્યો છે. સટવાવ ગામનો યુવક માછીમારી કરવા ગયો અને તે મોતને ભેટ્યો છે. માંડવી ફાયર વિભાગ દ્વારા તેને શોધખોળ કરી અને બહાર કાઢવામાં આવ્યો છે. માંડવી ફાયર દ્વારા જે રીતે તે હાલમાં કવાયત હાથ ધરવામાં આવી, જેમાં ખાસ કરીને માંડવીના લાખી ડેમમાં યુવક ડૂબ્યા બાદ તેની શોધખોળ શરૂ કરાઈ હતી અને ભારે જહેમત બાદ યુવકની લાશ મળી આવી છે. જતીન ચૌધરી નામનો યુવક કે જે માછીમારી કરવા ગયો અને તે દરમિયાનમાં તે મોતને ભેટ્યો હતો. સઠવાવ ગામમાં તેના કારણે સોપો પડી ગયો છે અને સમગ્ર ગામ દુઃખમાં ગરકાવ થઈ ગયું છે. યતીન ચૌધરી જે માછીમારી કરવા ગયો અને તે પાણીમાં ડૂબી ગયો હોવાના સમાચાર સામે આવ્યા છે. સઠવાવ ગામનો યુવક કે જેના કારણે સઠવાવ ગામની અંદર અત્યારે હાલમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. માંડવી ફાયર બ્રિગેડને જાણતાની સાથે જ તે પહોંચી ગઈ હતી સ્થળ પર અને ત્યારબાદ માંડવી ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરી અને ભારે જહેમત બાદ યુવકની ડેડ બોડી શોધી કાઢવામાં આવી છે. માંડવીના લાખી ડેમના કિસ્સો કે જ્યાં યુવક માછીમારી કરવા ગયો અને તેને મોતને ભેટવું પડ્યું. યતીન ચૌધરી માછીમારી કરતા ડૂબી ગયો અને મોતને ભેટ્યો છે. આ ઘટનાની જાણ થતાની સાથે સઠવાવ ગામમાં તે હાલમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. માંડવી ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને શોધખોળ હાથ ધરવામાં આવી. ત્યારબાદ યુવકને શોધી કાઢ્યો છે. ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો અને ત્યારબાદ તેના પરિવારને સોંપતા પરિવારમાં દુઃખના વાદળો ઘેરાઈ ગયા છે. સટવાવ ગામનો યુવક કે જેની ડેડ બોડી મળતાની સાથે જ સમગ્ર ગામની અંદર શોકનો માહોલ જોવા મળ્યો છે. જે રીતે સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે, યુવક ડૂબવાના સમાચારની સાથે જ માંડવી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યારબાદ યુવકને શોધી કાઢ્યો હતો. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.